સરસ દીકરીએ વાત કરી કે તમે બહારના વખાણ કરો, જે મેં શરૂઆતમાં કીધું તો આપણે પણ પોતાનાઓના વખાણ ન કરો. હમણાં જ એક જગ્યાએ મારે એક ફંક્શન હતું કે જેમાં લગ્ન મેળો ગોતવાનું ને એવું હતું, અને એની અંદર મારે પહેલાં લેક્ચર હતું ને પછી વ્યક્તિગત એક કાઉન્સેલિંગ ને બધું ચાલતું હતું. તેમાં એક બેને એવું કીધું કે બેન, મને તો એટલી સરસ દીકરાની બહુ મળી છે ને, એ સીએ છે, પણ મારા દીકરાએ લગ્નના ગોતવાનું હતું ને ત્યારે જ એક શરત મૂકી કે જો તું ભલે સીએ હોય પણ તારે ઘરમાં રહેવું પડશે ને મારી મમ્મી પપ્પાની સેવા જ કરવી પડશે. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે સેવા કરવા માટે નર્સ ઘરે લવાય, પત્ની નહીં. બરાબર? હા, તમે સમજ સાથે એને ઘરે રાખો. એ દીકરીની પોતાની ઈચ્છા હોય તો સરસ ઘરે રાખો, પણ જો તમારો બિઝનેસ હોય તો સીએ તરીકે તમારી દીકરા વહુને થોડી થોડી સ્પેસ આપતા રહ્યો, જેથી ઓલી છોકરીને એવું ન થાય, મૂંઝાવવું ન પડે કે મને કાંઈ કરવા ન મળ્યું. અને ક્યારેક આવા મૂંઝાયેલા દાખલાઓના કારણે જ નવી પેઢીની દીકરીઓ ભણ્યા ગણ્યા પછી આ સમાજની બદલે બીજા સમાજમાં જવાનું પસંદ કરે, કારણ કે અહીંયા ગમે એટલું ભણો ને અહીંયા તો રસોડામાં જ રહેવું પડે છે. થોડુંક એટલું કરે. હમણાં જ મને કોઈક બેને વાત કરી કે મારી દીકરી છે, સોફ્ટવેર એન્જિનિયર છે. એ લોકો ઘરે અહીંમાંની જ મને અત્યારે યાદ નથી આમાંથી કોણ બોલ્યું કે સોફ્ટવેર એન્જિનિયર છે, એ કામ નથી કરતી, પણ હમણાં એના સાસરે એક સરસ મજાનું કોઈક મોટું મશીન આવ્યું, એમાં સોફ્ટવેર એન્જિનિયર રિલેટેડ હતી. એના સસરાએ એને કીધું કે આ અઠવાડિયું 15 દિવસ સંભાળને. હવે સાહેબ, આ અઠવાડિયું 15 દિવસ સંભાળવા માટે એ સ્ત્રીને જે સન્માન મળ્યું ને એ 15 વર્ષે ઘરમાં રહી જાય, મજાથી સહન કર્યું છે ને એડજસ્ટ કર્યું છે એવી દલીલથી નહીં, પણ એને લાગે કે હું કાંઈક ઉપયોગી છું, મારું કંઈક આ ઘરમાં વાંક છે. કારણ કે આમાંના દરેક લોકો ક્યારેક ને ક્યારેક સ્ત્રી જે કામ નથી કરતી ને ઘરે રહે છે ને, એને સતત એવું કે મગજમાં નાખ્યા કરે કે તું કમાતી નથી ને તારું કાંઈ કામ નથી ને તે કાંઈ જીવનમાં સાબિત નથી કર્યું. એટલે ધીમે 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 આખી પેઢી એક ડિપ્રેશનમાં આવી જાય છે, આખી સ્ત્રીઓ ડિપ્રેશનમાં આવી જાય છે. મેં કીધું એમ કે થોડું એના ઘરે રહેવાના પણ વખાણ કરો કે બહુ જ સારું કહેવાય, તમે આટલા વર્ષોથી ઘરે છો, તમારા મગ કોઈ દિવસ બગડતા નથી. ખરેખર બહુ સારું કહેવાય, તમે ઘર કેટલું સરસ ચોખ્ખું રાખો છો. પણ આપણે આવી નાની નાની એપ્રિસિએશન કરવાના જ ને. મેં કીધું એમ કે ઇન્દિરા નોઈ ના કરવાના. સુષ્મા સ્વરાજ જો તો ખરું કેવું કામ કરે, કેવું કામ કરે. સુષ્મા સ્વરાજે ચોક્કસ વંદન છે કે અજાણ્યા દેશોમાંથી જઈ અને અજાણ્યા લોકોને સમજાવીને આપણી નર્સોને પાછી લાવી, તો કેટલીય વાર તમારી પત્નીએ તમારી દીકરા વહુને સમજાવી, એડજસ્ટ કરાવી, તમારા દીકરાને ઘરને પણ બોર્ડરની બહાર જતા બચાવી. તમને ન દેખાય? એ છાપામાં નથી છપાતું એટલો જ વાંક ને એનો. કેટલી વખત એણે સાચવ્યો છે, કેટલી વખત તમારી બેને કેવા પગલાં લેવાનો વિચાર કર્યો હશે, ત્યારે ભાભી તરીકે બાજુમાં રહી એણે સરસ ભીનું સંકેલી લીધું હશે. પણ એને આપણે સન્માનિત ન કરીએ, એને કોઈ દિવસ એવું ન કહે કે આભાર છે, વંદન છે. આ ખોડાને ઉજળા કરવામાં માત્ર મારા દાનનો નહીં, તારા આવા દેવાના, આવા તારા સહન કરવાના, તારા જતું કરવાના વલણના પણ એક કારણ છે. કેવું જોઈએ. તમે સરસ મજાનું અહીંયા કંઈક દાનનું કરો, તકતી મરાવો, તો તમારા ગયેલ મહાનની તમને પહેલો વિચાર આવે, પણ જે સ્ત્રીએ ઘસારા લઈને તમને આટલા પૈસાવાળા કર્યા હોય એ સ્ત્રીનો વિચાર તમને ન આવે. એ સ્ત્રીનો વિચાર ન આવે. માત્ર સંતાનોની જવાબદારી નથી કે મારી માને હું ઉજળી કરું, પતિની પણ એટલી જ જવાબદારી છે, કારણ કે એ ઘરમાં રહી તો તમે ઘરની બહાર રહી અને ક્યાંક ક્યાંક ખીલા ખોડી શક્યા છો. જી હાલો ને. જયંતિકા, હા બોલો. જય શ્રી કૃષ્ણ નેહલબેન. કઈ જગ્યાએ? હા યસ, હાય, હલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. મારો એક સવાલ હતો. કરો ને. કે શરૂઆતમાં તમે એક વાત કહી, સરસ મજાની વાત કહી કે પૈસા કમાવા ખૂબ જરૂરી છે, આપણે પૈસા કમાવા જ જોઈએ, અને આ પૈસા વગર આજે કાંઈ નથી. બરાબર. સમાજમાં પૈસા વધ્યા છે, પણ સાથે સાથે પૈસાની સાથે અમારા જેવા જુવાનિયા આ નવી જનરેશનમાં વ્યસન અને દૂષણનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. તો અમારી આ યંગ જનરેશનને તમે શું શિખામણ આપશો કે અમે આ વ્યસન અને દૂષણથી દૂર રહી શકીએ? બહુ જ સરસ વાત. એની વાત એ છે, હું રાહ જોતી હતી કે એકાદ વ્યક્તિ એમ કે આટલા સવાલો થયા, તમને સ્ત્રીના પહેરવેશ માટેનો વિચાર આવ્યો, સ્ત્રીના બોલવા માટેનો વિચાર આવ્યો, સ્ત્રી રસોઈ નથી કરતી એનો વિચાર આવ્યો. આમાંના એક પણ વ્યક્તિએ એવું ન કીધું કે મારા દીકરાને વ્યસનમાં હમણાં તકલીફ છે.
આ ભેદભાવની નીતિ. મેં એટલે જ શરૂઆતમાં કીધું હતું કે માત્ર આ બાજુ સુધારણને સારાપણું રહેશો તો સમાજ બચી નહીં જાય. અમારે ઘણાય ઘીના દીવા કરીને તમારી માતાજીને લાવી, પણ ઘી લાવનાર જ તે કોઈક જગ્યાએ હશે, તમે કરશો શું? વ્યસન તરફ જવાના જે કારણો છે એમાં થોડા, અને અહીંયા બેઠેલ ભાઈઓને વિનંતી છે કે તમારી પત્ની જ તમને ના પાડે, તમે જ્યારે માવો સિગરેટ કોઈ પણ પ્રકારના વ્યસનમાં હોય, તમારી પત્ની જ તમને ના પાડે, બીજી બારવાળી તમને શું કામ ના પાડે? એટલે તમને એ સારી લાગે. સાહેબ, જેનું રૂવાડું બળતું હોય ને એ આડું આવે, બાકી તો વયો જવું પડતું આપણે કેટલા ટકા. એટલે ક્યારેક એ આડી આવતી હોય તો એના કારણો છે ને, જ્યારે જ્યારે વ્યસન જો ત્યારે ઓલા ફોટા મૂકે ને કે આના કારણે આવું થાય, ત્યારે એ દરેક ફોટા જોવે ને ત્યારે દરેક સ્ત્રીને પોતાનો પતિ ભાઈ દેખાતો હોય છે એની અંદર. એટલા માટે રડતી રડતી કકડતી આજીજી કરે છે કે આ રહેવા દ્યો, આ રહેવા દ્યો. તમને જેટલો LIC કરાવવાનો વિચાર આવે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર આવે છે કે અમારા ગયા પછી આમને વાંધો ન આવવો જોઈએ, એટલો તમે વિચાર કરો છો, પણ આટલા વહેલા વયા જવાના કારણો હું કામ ઘરેથી લઈ આવો છો? 2 FD ઓછી કરાવજો. તમે વિચાર ક્યારે કર્યો છે કે રોજનો એક વ્યસનનો ખર્ચ સરેરાશ 100 થી 125 રૂપિયાનો છે? મહિનાનો તમે એ ખર્ચ ગણો, આખા વર્ષનો એ ખર્ચ ગણો, તમે કેટલાય લોકોની જિંદગી બચાવી શકો છો, કેટલીય દીકરીઓના ભણતરની ફી ભરી શકો છો, કેટલાય હોસ્પિટલના દવા આપી શકો એમ છો. થોડુંક સભાન. અને જીવનમાં એવો કયો રસ છે કે જે તમને લગ્ન જીવનમાંથી નથી મળતો, જીવનમાંથી નથી મળતો, મૈત્રીમાંથી નથી મળતો, એ ચૂનામાંથી જ મળે છે. અને આમાં એ વાંક બીજી પેઢીનો છે. આપણે જ લેવા મોકલીએ, ઓલા પરથી માવો લઈએ તો આપણે ફ્લેટમાંથી ઘરમાંથી નીચે ઉતરી ગયા હોય ને છોકરાને એમ કહે મારું ને સિગરેટનું પેકેટ પડ્યું છે, લઈ તો એ 5-7 વાર પેકેટ દઈ જાય, 8મી વાર એક સિગરેટ ઓછી કરે. કંઈ હંમેશા આજુબાજુના વાતાવરણમાંથી નહીં, ક્યારેક ઘરમાંથી પણ આ બધા પ્રકારના થયા હોય. વ્યસનો જેટલી સ્ત્રીની ફેશનની તમને તકલીફો ને મૂંઝવણો ને બળતરાને ચિંતા છે ને, એટલી જ ચિંતા સમાજને પુરુષના વ્યસન માટે પણ થવી જોઈએ. એના પણ તમે સાથે પ્રશ્ન કરો કે આનું શું કરશું? જેમ તમને ભણતર માટે થયું, આનું પણ કરો. અને રોકટોક કરવાના બદલે તમારા પતિ જ્યારે આવું બધું કરતા હોય ત્યારે સહેજ સાવચેતતાથી કહો. કડવા ચોથના વ્રત કરવાના બદલે દર અઠવાડિયે એક વખત ભૂખ્યા રહેવાનું શરૂ કરો. એના મગજમાં એ ગિલ્ટ નાખો કે આ સ્ત્રી આખો દિવસ જમતી એટલા માટે નથી કારણ કે હું આ છોડતો નથી. આજે નહીં, કાલે નહીં, 5 વર્ષે, એકાદ 100 વર્ષે તો એ પુરુષને દુખશે ને કે આની આતડી કકડે છે ભૂખની કારણે, એટલા માટે કારણ કે હું આ વ્યસન તરફ જાઉં છું. એક દિવસ વ્રત કરવાથી એ નહીં બચી જાય, એની બદલે આ રીત કદાચ અપનાવશો તો બચી જશે. અને મેં કીધું એમ કે જ્યારે તમારા સંતાનને તમે પહેલી વખત જુઓ ત્યારે તમે વાળો ને, પણ આપણા ભારતીય મા બાપની મોટામાં મોટી તકલીફ એ છે કે સંતાનોની તમામ ભૂલ છે ને છુપાવે છે. શું કામ? કાલ હવે આ ફલાણાને ખબર પડી ગઈ તો પરણાવવો મુશ્કેલ થઈ જશે. એની બદલે જાહેરમાં થોડીક વખત એનું જાહેરમાં અમુક જગ્યાએ અપમાન થાય તો થવા દો, કારણ કે જ્યાં સુધી જાહેરનું અપમાન 1-2 વખતમાં નાનું ડુમાઈ ગયું ને તો મોટા અપમાન તમારા સુધી નહીં આવે, છાપા સુધી વાત નહીં જાય. પ્રેમથી કહી દો કે હા ભૂલ કરી, નહીં તો તમારે છાપામાં દેવું પડશે કે આને સાથે મારે કોઈ સંબંધ નથી. પહેલી જ વારમાં બ્રેક મારી દો ને કે જો તારા આવા ખોટા કામ તો આપણે છુપાવશું જ નહીં, તો કદાચ વાત આગળ બને. પણ આપણે એટલું બધું છુપાવીએ અને ખબર નહીં સમાજ 100 ભૂલ પુરુષોની કરવા દે, 1 ભૂલ સ્ત્રીની ન યાદ કરે, એક એને કઈ અધિકાર ના આપે.